જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ફોર મેનેજર્સમાં તમારે જે ત્રીજું ચેપ્ટર છે નફા આયોજન મોડલ, તો તેનો જે દાખલો 2020માં પૂછવામાં આવ્યો હતો, આજે આપણે તેનું સોલ્યુશન કરાવવાના છીએ। તો 2020માં તમારે જે ત્રીજો દાખલો છે અથવાનો HGM લિમિટેડ કરીને, તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવવાના છીએ। આ દાખલો પરિવર્તનશીલ અંદાજપત્રની રીતનો છે। આમાં આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું થશે અને જે 2020નો જે ત્રીજો દાખલો છે પ્રિયાંશ લિમિટેડ વાળો, તો આ દાખલાનું આપણે સોલ્યુશન કરાયેલું છે। તે વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો। તો આજે આપણે HGM લિમિટેડ વાળા દાખલાનું સોલ્યુશન કરાવીશું। તો સૌપ્રથમ આપણે રકમ જોઈએ, ત્યાર પછી આ દાખલાનું આપણે સોલ્યુશન કરીએ। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આ વિડીયો તમને હેલ્પફુલ થાય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્તો સાથે આ વિડીયો શેર કરી દેજો, જેથી તેમને પણ હેલ્પ થાય। તો ચાલો આપણે સૌપ્રથમ રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો આપણને રકમમાં કીધેલું છે કે HGM લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્ર નીચે મુજબ છે। તો આપણને HGMનું પરિવર્તનશીલ અંદાજપત્ર આપવામાં આવેલું છે નીચે મુજબ: 50%ની ક્ષમતાએ, 75%ની ક્ષમતાએ અને 100%ની ક્ષમતાએ આપણને આપેલું છે પરિવર્તનશીલ અંદાજપત્ર। તો તેમાં આપણે જોઈએ તો આપણને સૌપ્રથમ માલ સામગ્રી આપેલી છે ત્રણેય ક્ષમતાએ, એટલે કે 50%, 75% અને 100%ની ક્ષમતાએ આપણને માલ સામગ્રી આપેલી છે। ત્યાર પછી મજૂરી આપેલી છે ત્રણેય ક્ષમતાએ। ત્યાર પછી આપણને કારખાનાના પરોક્ષ ખર્ચા આપેલા છે 50%, 75% અને 100%ની ક્ષમતાએ। ત્યાર પછી ઓફિસના પરોક્ષ ખર્ચા આપેલા છે અને વેચાણના પરોક્ષ ખર્ચા આપેલા છે। આટલી માહિતી આપેલી છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે કંપનીએ અત્યારે ફક્ત 50%ની ક્ષમતાએ પ્રવૃત્તિ કરે છે અને વર્તમાન વેચાણ કિંમત મુજબ ઉત્પાદનનું વેચાણ મૂલ્ય 5 લાખનું છે। એટલે કે કંપની અત્યારે ફક્ત 50%ની ઉત્પાદન શક્તિએ જ પ્રવૃત્તિ કરે છે અને તેનું વર્તમાન વેચાણ મૂલ્ય આપણે જોઈએ તો કેટલું છે, 50%ની ક્ષમતાએ 5 લાખનું છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે એવી ધારણા કરવામાં આવે છે કે વેચાણ કિંમતમાં 5% ઘટાડો કરવામાં આવે તો કંપની વેચાણ જથ્થો વધારી શકશે, એટલે કે તેવી આપણને સૂચના આપવામાં આવેલી છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે અને તેથી કંપની 60%ની ક્ષમતા અથવા 80%ની ક્ષમતાએ પ્રવૃત્તિ કરી શકશે, એટલે કે જો એવી ધારણા છે કે જો કંપની વેચાણ કિંમતમાં 5%નો ઘટાડો કરશે તો વેચાણ જથ્થો વધારી શકશે અને વેચાણ જથ્થો વધારવાથી કંપની 60% અને 80%ની ક્ષમતાએ પ્રવૃત્તિ કરી શકશે, એટલે કે આપણે 60% અને 80%ની ક્ષમતા માટે પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવવાનું થશે। તો આપણને લાસ્ટમાં કીધેલું છે કે 60% અને 80%ની ક્ષમતાએ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો અને નફાની ગણતરી કરો। તો આપણે 60% અને 80%ની ક્ષમતા માટે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે। તો આ દાખલો આવનારી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, તો માટે આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો હવે આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ। તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે સૌપ્રથમ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું। તો તમારે આ રીતે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું। HGM લિમિટેડના ચોપડામાં પરિવર્તનશીલ અંદાજપત્ર વિગત, ત્યાર પછી ઉત્પાદન ક્ષમતા, તો આપણને દાખલામાં કીધેલું છે કે 60% અને 80%ની ક્ષમતાએ આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે। તો પરિવર્તનશીલ અંદાજપત્રમાં આપણે દરેક વખતે સૌપ્રથમ ચલિત ખર્ચાને ધ્યાનમાં લઈશું। તો આપણને અહીં માલ સામગ્રી એટલે કે માલ સામાન 50%, 75% અને 100%ની ક્ષમતાએ આપેલો છે, પરંતુ આપણે અહીં 60% અને 80%ની ક્ષમતાએ માલ સામાનની ગણતરી કરવાની છે। તો 60% અને 80% માટે આપણે કઈ રીતે ગણતરી કરીશું માલ સામાનની? તો આપણને જે 50%, 75% અને 100%ની ક્ષમતાએ જે માલ સામાન આપેલો છે તેને આપણે સૌપ્રથમ ટકા દીઠ માલ સામગ્રીની ગણતરી કરીશું। એટલે કે 50% માટે 1 લાખ છે તો 1% માટે કેટલા, એટલે કે ટકા દીઠ આપણે ગણતરી કરીશું। તો જ્યારે પણ તમને આ રીતે માલ સામગ્રી આપવામાં આવી હોય ત્યારે આપણે માલ સામગ્રી અંગેની ગણતરી આ રીતે કરવાની વર્કિંગ નોટમાં। તો ટકા દીઠ આપણને કઈ રીતે મળશે? તો આપણને કેટલા 50% માટે કેટલી માલ સામગ્રી આપવામાં આવેલી છે? 1 લાખ, તો 1 લાખના છેદમાં 50 આપણે કરીશું તો આપણને ટકા દીઠ 2000 મળશે। તેવી જ રીતે આપણે જોઈએ 75% માટે, તો માલ સામાન કેટલો? 1,50,000, તો 1,50,000 ભાગ્યા 75, તો આપણને 75 ક્ષમતા માટે ટકા દીઠ કેટલી મળશે? 2000 મળશે આપણને। તેવી જ રીતે 100% માટે આપણે જોઈએ તો 2 લાખ છે, 2 લાખના છેદમાં 100, તો આપણને કેટલી મળશે ટકા દીઠ? 2000। તો 50%, 75% અને 100% ત્રણેય ક્ષમતાએ આપણને ટકા દીઠ કેટલી મળશે માલ સામગ્રી? 2000। તો આપણે આ 2000 ધ્યાનમાં લઈશું ટકા દીઠ અને ગણતરી કરીશું। તો ચલિત ખર્ચમાં સૌપ્રથમ આપણે લખીશું માલ સામાન,
ટકા દીઠ કેટલા 2000 એટલે કે 1% માટે 2000 આવશે। તો 60% માટે કેટલા એટલે કે 2000 ગુણ્યા 60 તો આપણને મળશે 1,20,000 અને 80%ની ક્ષમતા માટે આપણે જોઈએ તો 2000 ગુણ્યા 80 એટલે કે 1,60,000 મળશે। તો આ રીતે આપણે માલસામાનની ગણતરી કરવાની છે 60% અને 80% ક્ષમતા માટે। ત્યાર પછી આપણને મજૂરી આપવામાં આવેલી છે, તો મજૂરીની ગણતરી પણ આપણે આ જ રીતે કરીશું। તો આપણને મજૂરી ત્રણેય ક્ષમતાએ આપેલી છે અને તેની પણ આપણે 60% અને 80%ની ક્ષમતાએ ગણતરી કરવાની છે। તો જેમ આપણે માલસામાનની ગણતરી કરી તેવી જ રીતે આપણે મજૂરીની ગણતરી કરીશું। તો ટકા દીઠ મજૂરીની ગણતરી, તો આપણને ટકા દીઠ મજૂરી કઈ રીતે મળશે? તો આપણે જોઈએ તો આપણે 50% માટે જોઈએ સૌપ્રથમ, તો 50%ની ક્ષમતાએ આપણને મજૂરી કેટલી આપેલી છે 1,20,000, તો 1,20,000 છેદમાં 50 તો આપણને ટકા દીઠ કેટલા મળશે મજૂરી 2400। તેવી જ રીતે 75% માટે તો મજૂરી કેટલી 1,80,000 તો છેદમાં 75 એટલે કે 1,80,000 ભાગ્યા 75 તો આપણને મળશે 2400 ટકા દીઠ। તેવી જ રીતે 100% માટે આપણે જોઈએ તો 2,40,000 ભાગ્યા 100 તો આપણને મળશે 2400 ટકા દીઠ એટલે કે 75%, 50% અને 100%ની ક્ષમતાએ આપણને ટકા દીઠ મજૂરી કેટલી પ્રાપ્ત થાય 2400। મજૂરી ટકા દીઠ કેટલી 2400, તો 60% અને 80% માટે કેટલી આવશે તો કે 2400 ગુણ્યા 60 એટલે કે 1,44,000 અને 2400 ગુણ્યા 80 એટલે કે 1,92,000 મજૂરી આવશે। તો આ રીતે આપણે મજૂરીની ગણતરી કરવાની છે। ત્યાર પછી આપણે દાખલામાં કારખાનાના પરોક્ષ ખર્ચા આપેલા છે ત્રણેય સપાટીએ, તો કારખાનાના પરોક્ષ ખર્ચા એ અર્ધચલિત ખર્ચ છે, કારણ કે અર્ધચલિત ખર્ચા શા માટે છે? કારણ કે આપણે જેમ માલસામાન અને મજૂરી માટે જેમ ટકા દીઠ ગણતરી કરીએ તો આપણને દરેક સપાટીએ કેવા આપણને મળશે ટકા દીઠ સરખા મળશે, એટલે કે મજૂરી આપણને દરેક સપાટીએ કેવી પ્રાપ્ત થઈ 2400, 2400, 2400। તેવી જ રીતે માલસામાન આપણને દરેક સપાટીએ કેવા પ્રાપ્ત થયા ટકા દીઠ 2000, 2000, 2000, એટલે કે ચલિત ખર્ચા હશે તે ટકા દીઠ કે એકમ દીઠ કેવા હશે સરખા હશે, જ્યારે અર્ધચલિત ખર્ચા છે એ ટકા દીઠ કે એકમ દીઠ સરખા નહીં આપણને મળે, એટલે કે 70,000 ભાગ્યા 50% કરીશું, તેવી જ રીતે 85,000 ભાગ્યા 75%, તેવી જ રીતે 1,00,000 ભાગ્યા 100%, એટલે કે આપણને દરેક સપાટીએ આપણે જોઈશું કારખાનાના પરોક્ષ ખર્ચા આપણને ટકા દીઠ કેવા મળશે જુદા જુદા મળશે। તો એના માટે આ ખર્ચ કેવો છે અર્ધચલિત ખર્ચ ગણાશે। તો અર્ધચલિત ખર્ચ તરીકે આપણે ધ્યાનમાં લઈશું, તો અર્ધચલિત ખર્ચ તેમાં આપણે કારખાનાના ખર્ચા ધ્યાનમાં લઈશું, તો અર્ધચલિત ખર્ચ એટલે કે તેમાં સ્થિર અને ચલિત ખર્ચા સમાયેલા છે, તો આની આપણે ગણતરી કરીશું। તો આની ગણતરી કઈ રીતે કરવાની અર્ધચલિત ખર્ચા માટે? તો તેના માટે પણ આપણે ટકા દીઠ ચલિત ખર્ચની ગણતરી કરીશું। તો આમાં આપણે ટકા દીઠ ચલિત ખર્ચની ગણતરી કઈ રીતે કરવાની? તો ખર્ચમાં ફેરફાર છેદમાં ટકાવારીમાં ફેરફાર। આપણને જ્યારે અર્ધચલિત ખર્ચા આપેલા હોય અને આપણે તેના આધારે ટકા દીઠ ચલિત ખર્ચ શોધવાના હોય તો તેના માટે આપણે હંમેશા આ સૂત્ર વાપરવાનું આવશે। તો ખર્ચમાં ફેરફાર એટલે કે આપણને ત્રણ સપાટીએ કારખાનાના પરોક્ષ ખર્ચા આપેલા છે, તો આમાંથી કોઈ પણ બે સપાટીએ આપણે કારખાનાના પરોક્ષ ખર્ચા ધ્યાનમાં લઈશું, એટલે કે 50% અને 75%ના કારખાનાના પરોક્ષ ખર્ચા આપણે ધ્યાનમાં લઈ અને આની ગણતરી કરશું તો પણ આપણે ટકા દીઠ ચલિત ખર્ચ સરખા મળશે, અને 75% અને 100%ની ક્ષમતાએ આપણે કારખાનાના ખર્ચા ધ્યાનમાં લઈ અને ગણતરી કરીશું તો પણ આપણે 600 મળશે। તો આપણે કોઈ પણ બે સપાટીએ ધ્યાનમાં લઈશું, તો 50% અને 75%ની સપાટીએ આપણને જે કારખાના ખર્ચ આપેલા છે તેને ધ્યાનમાં લઈ આપણે ટકા દીઠ ચલિત ખર્ચની ગણતરી કરીશું। તો જે વધુ હોય તેને આપણે પહેલાં ધ્યાનમાં લઈશું, એટલે કે 75%ની પહેલાં ધ્યાનમાં લઈશું, તો તેના કારખાના ખર્ચ કેટલા છે 85,000, તો 85,000 માઇનસ 50% માટે કેટલા છે કારખાના ખર્ચ 70,000, એટલે કે 85,000 માઇનસ 70,000 છેદમાં ટકાવારીમાં ફેરફાર, તો ટકાવારી આપણે જોઈએ તો 75% માટે 85,000, 50% માટે 70, એટલે કે 75 માઇનસ 70। તો આ રીતે ખર્ચમાં ફેરફાર અને ટકાવારીમાં ફેરફાર આપણે ધ્યાનમાં લેવાના। તો 85,000 માઇનસ 70,000 એટલે કે 15,000 આવશે, છેદમાં 75 માઇનસ 50 એટલે કે 25 આવશે, તો આપણને ટકા દીઠ ચલિત ખર્ચ કેટલા મળશે 600। આવી જ રીતે આપણે 100% અને 75% માટે ધ્યાનમાં લઈને આપણે ગણતરી કરીશું તો પણ આપણને કેટલા મળશે ટકા દીઠ ચલિત ખર્ચ 600। ગમે તે રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ। ટૂંકમાં આપણે જે આપણને ત્રણ સપાટી આપેલી છે તેમાંથી કોઈ પણ બે સપાટી ધ્યાનમાં લઈ આપણે ગણતરી કરવાની। તો 50%ની ક્ષમતાએ કુલ કારખાનાના પરોક્ષ ખર્ચ કેટલા 70,000 આપણને આપેલા છે દાખલામાં, તો આપણે જોઈએ તો 50%ની ક્ષમતાએ કારખાનાના પરોક્ષ ખર્ચ કેટલા આપેલા છે 70,000। ત્યાર પછી
તેમાંથી આપણે કુલ ચલિત ખર્ચ બાદ કરીશું. તો ચલિત ખર્ચ કુલ આપણને કઈ રીતે મળશે? તો ટકા દીઠ આપણને ચલિત ખર્ચ કેટલા પ્રાપ્ત થયા? 600. તો 600 ચલિત ખર્ચ ટકા દીઠ આવશે અને કેટલા ટકાની ક્ષમતાએ આપણે કારખાના પરોક્ષ ખર્ચા ધ્યાનમાં લીધા? 70,000. તો 50% ક્ષમતાએ આપણે ધ્યાનમાં લીધા. તો ટકા દીઠ 600 અને ગુણ્યા 50%, તો આપણને મળશે 30,000. એટલે કે 600 ગુણ્યા 50, તો આપણને મળશે 30,000 કુલ ચલિત ખર્ચા. તો કારખાના ખર્ચમાંથી આપણે ચલિત ખર્ચ બાદ કરશું તો આપણને કુલ સ્થિર ખર્ચા કેટલા પ્રાપ્ત થશે? 40,000. હવે આવી જ રીતે આપણે અહીં 75%ની ક્ષમતાએ ધ્યાનમાં લઈશું તો 75%ની ક્ષમતાએ આપણને કેટલા આપેલા છે? કારખાના ખર્ચ 85,000 અને કુલ ચલિત ખર્ચા આપણને કઈ રીતે મળશે? તો 600% દીઠ ગુણ્યા 75% આપણે ધ્યાનમાં લીધા તો 75 અહીં કરીશું. તો 600 ગુણ્યા 75 આપણે કરશું અને ત્યાર પછી કારખાના પરોક્ષ ખર્ચમાંથી ચલિત ખર્ચ બાદ કરશું તો પણ આપણે કુલ સ્થિર ખર્ચા કેટલા મળશે? 40,000. એટલે કે દરેક સપાટી આપણે ગણતરી કરશું તો આપણને કુલ સ્થિર ખર્ચા કેવા મળશે? સરખા. એનો મતલબ કે કુલ સ્થિર ખર્ચા દરેક સપાટી કેવા હશે? સરખા હશે. તો આપણે કુલ સ્થિર ખર્ચા કેટલા ધ્યાનમાં લઈશું? 40,000 અને ચલિત ખર્ચા દરેક સપાટીએ કુલ કેવા આવશે? અલગ અલગ આવશે. તો માટે આપણે ટકા દીઠ ધ્યાનમાં લઈશું. ટકા દીઠ કેટલા? 600. તો આ બંનેને આપણે ધ્યાનમાં લઈશું. તો કારખાનાના પરોક્ષ ખર્ચા તો સ્થિર કેવા આવશે? દરેક સપાટીએ સરખા, એટલે કે 40,000 અને 40,000 આપણે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી ચલિત, તો ચલિતની ગણતરી આપણે કઈ રીતે કરશું? તો ટકા દીઠ આપણે ધ્યાનમાં લઈશું 600. તો 600 ટકા દીઠ આવશે અને 60% માટે કેટલા આવશે? એટલે કે 600 ગુણ્યા 60, તો આપણને મળશે 36,000. તેવી જ રીતે 600 ગુણ્યા 80 એટલે કે આપણને મળશે 48,000. તો આ રીતે આપણે કારખાના પરોક્ષ ખર્ચની ગણતરી કરવાની છે, સ્થિર અને ચલિત. ત્યાર પછી તેવી જ રીતે આપણને ઓફિસ ખર્ચા આપેલા છે 10,000, 10,000, 10,000. એનો મતલબ શું થશે? દરેક સપાટી કેવા છે? સરખા છે. એટલે કે ઓફિસ ખર્ચા કેવા છે? સ્થિર છે. તો આપણે દરેક સપાટી માટે સરખા આવશે. તો આપણે સ્થિર ખર્ચા તરીકે ધ્યાનમાં લઈશું ઓફિસ ખર્ચને. તો ઓફિસ પરોક્ષ ખર્ચા આવશે 10,000, દરેક સપાટીએ સરખા આવશે. ત્યાર પછી આપણને વેચાણ પરોક્ષ ખર્ચા આપેલા છે. તો આ પણ અર્ધચલિત ખર્ચા છે, કારણ કે આપણે ટકા દીઠ ગણતરી કરીશું 1,00,000/50, 1,30,000/75, 1,60,000/100. તો આપણને ત્રણેય સપાટીએ કેવા મળશે? ટકા દીઠ અલગ અલગ મળશે. એનો મતલબ શું થશે? કે આ અર્ધચલિત ખર્ચા છે. જો આપણને ત્રણેય સપાટીએ સરખા પ્રાપ્ત થાય ટકા દીઠ, તો એનો મતલબ કે ચલિત ખર્ચા છે. તો આની આપણે ગણતરી કરીશું જે રીતે કારખાના પરોક્ષ ખર્ચની ગણતરી કરી તે જ રીતે. તો વેચાણ પરોક્ષ ખર્ચની ગણતરી, તો અર્ધચલિત ખર્ચ હોય તો તેના માટે આપણે ટકા દીઠ ચલિત ખર્ચની ગણતરી કઈ રીતે કરીશું? તો ખર્ચમાં ફેરફાર છેદમાં ટકાવારીમાં ફેરફાર, આ સૂત્ર આપણે વાપરીશું. તો 50% અને 75%ના વેચાણ પરોક્ષ ખર્ચા આપણે ધ્યાનમાં લઈ અને ટકા દીઠ ચલિત ખર્ચની ગણતરી કરીશું. તો સૌપ્રથમ 75 વધુ છે તો તે ધ્યાનમાં લઈશું. તો 75 માટે આપણે જોઈએ વેચાણ ખર્ચા કેટલા? 1,30,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું. 1,30,000 માઇનસ 50% માટે કેટલા વેચાણ ખર્ચા? 1,00,000. તો 1,00,000 છેદમાં ટકાવારીમાં ફેરફાર. તો ટકાવારી 75 અને 50 આપણે ધ્યાનમાં લીધી. તો 75 માઇનસ 50 એટલે કે 25 મળશે આપણને. તો 1,30,000 માઇનસ 1,00,000 એટલે કે 30,000 આવશે ખર્ચમાં ફેરફાર. અને 75 માઇનસ 50 એટલે કે 25 આવશે ટકાવારીમાં ફેરફાર. તો 30,000 છેદમાં 25 એટલે કે આપણને ટકા દીઠ કેટલી મળશે? ચલિત ખર્ચ 1200. તો ટકા દીઠ ચલિત ખર્ચ આપણને 1200 મળશે. તો આ આપણે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી સ્થિર ખર્ચની ગણતરી કઈ રીતે કરશું? તો આપણે 50% ક્ષમતા ધ્યાનમાં લઈ અને સ્થિર ખર્ચની ગણતરી કરીએ. આપણે અહીં 75% કે 100%ની ક્ષમતાએ સ્થિર ખર્ચની ગણતરી કરશું તો પણ આપણને તેટલા જ મળશે. તો 50%ની ક્ષમતાને ધ્યાનમાં લઈ આપણે સ્થિર ખર્ચની ગણતરી કરીએ. તો 50% ક્ષમતાએ કુલ વેચાણ પરોક્ષ ખર્ચા, તો આપણને દાખલામાં આપેલા છે 50%ની ક્ષમતાએ વેચાણ ખર્ચા કેટલા છે? 1,00,000. તો વેચાણ ખર્ચમાં આ 1,00,000 વેચાણ ખર્ચમાં આ અર્ધચલિત ખર્ચ છે. એનો મતલબ કે ચલિત અને સ્થિર બંને સમાયેલા છે. તો બંને આપણે જુદા પાડવાના છે. તો વેચાણ પરોક્ષ ખર્ચા 1,00,000 છે, તેમાં ચલિત અને સ્થિર સમાયેલા છે, તો આપણે જુદા પાડવાના છે. તો માઇનસ ચલિત ખર્ચા આપણે બાદ કરીશું. તો ચલિત ખર્ચ આપણને કઈ રીતે મળશે? તો ટકા દીઠ કેટલા છે? 1200. અને આપણે કેટલા ટકાના ધ્યાનમાં લેતા વેચાણ ખર્ચા? 50%ના. તો 1200 ગુણ્યા 50 કરીશું તો આપણને મળશે 60,000. તો વેચાણ ખર્ચમાંથી આપણે ચલિત ખર્ચા બાદ કરશું તો બાકીના વચ્ચે તે આપણા સ્થિર ખર્ચા થશે. એટલે કે આપણને કુલ સ્થિર ખર્ચા મળશે 40,000. તો આ રીતે આપણે સ્થિર ખર્ચની ગણતરી કરવાની છે. તમે અહીં 75% કે 100%ની ક્ષમતાએ ધ્યાનમાં લેશો તો પણ તમને કુલ સ્થિર ખર્ચા 40,000 મળશે. તો આપણે ટકા દીઠ ચલિત ખર્ચ 1200 ધ્યાનમાં લેશું અને સ્થિર ખર્ચા 40,000. તો આપણે વેચાણ પરોક્ષ ખર્ચમાં લખવાનું કે સ્થિર ખર્ચા આવશે 40,000 અને
ચલિત ખર્ચ આપણે કઈ રીતે મળશે, તો આપણે ટકા દીઠ ધ્યાનમાં લઈશું 1200. તો 60% માટે કેટલા આવશે, 1200 ગુણ્યા 60 એટલે કે કેટલા આપણને મળશે, 72,000. તેવી જ રીતે 1200 ગુણ્યા 80% માટે આપણે જોઈએ તો 1200 ગુણ્યા 80 એટલે કે આપણને કેટલા મળશે, 96,000. તો આ રીતે આપણને 60% અને 80%ની ઉત્પાદન ક્ષમતા માટે ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ મળશે. ત્યાર પછી ઓફિસ ખર્ચા, તે સ્થિર છે તે આપણે ધ્યાનમાં લીધા. ત્રણેય ક્ષમતા કેવા આવશે, સરખા આવશે. ત્યાર પછી હવે આપણે આનો ટોટલ કરીશું. તો જે ચલિત ખર્ચા અને અર્ધચલિત ખર્ચા અને સ્થિર ખર્ચા છે તે આપણે બધાનો ટોટલ કરીશું તો આપણને મળશે કુલ પડતર. તો ચલિત ખર્ચમાં માલ સામાન અને મજૂરી છે તે આપણે ધ્યાનમાં લઈશું. અર્ધચલિત ખર્ચમાં કારખાના ખર્ચા અને વેચાણ ખર્ચા તે ધ્યાનમાં લઈશું. અને સ્થિર ખર્ચમાં ઓફિસના પરોક્ષ ખર્ચા. આ બધાને ટોટલ કરીશું તો કુલ પડતર આપણને મળશે 60%ની ક્ષમતાએ 4,62,000 અને 80%ની ક્ષમતાએ 5,86,000 આપણને કુલ પડતર મળશે. ત્યાર પછી કુલ પડતરમાં આપણે નફો પ્લસ કરશું તો આપણને કુલ વેચાણ મળશે. તો આપણે નફાની ગણતરી કરવાની છે. તો તે આપણને કઈ રીતે મળશે, તો તેના માટે આપણે કુલ વેચાણની ગણતરી કરશું, કારણ કે આપણને કુલ વેચાણ અંગેની માહિતી દાખલામાં આપેલી છે. તો કુલ વેચાણમાંથી આપણે કુલ પડતર બાદ કરશું તો આપણને નફો મળશે. તો વેચાણની ગણતરી કઈ રીતે કરશું, તો આપણને દાખલામાં કીધેલું છે કે એવી ધારણા કરવામાં આવી છે કે વેચાણ કિંમતમાં 5% ઘટાડો કરવામાં આવશે તો વેચાણ જથ્થામાં વધારો કરી શકાશે. એટલે કે વેચાણ કિંમતમાં આપણે કેટલો ઘટાડો કરવાનો છે, 5%નો. અને આપણને 50%ની ક્ષમતાએ વર્તમાન વેચાણ કિંમત મુજબ ઉત્પાદનનું વેચાણ મૂલ્ય કેટલું આપેલું છે, 5 લાખ. એટલે કે 50%ની ક્ષમતાએ આપણને વેચાણ મૂલ્ય આપેલું છે 5 લાખ. અને આપણે ઉત્પાદનનો જથ્થો એટલે કે વેચાણનો જથ્થો વધારવા માટે આપણી વેચાણ કિંમતનો કેટલો ઘટાડો કરવો પડશે, 5%નો. તો આ બે બાબતને ધ્યાનમાં લઈ અને આપણે વેચાણની ગણતરી કરીશું. તો વેચાણ કિંમત અંગેની ગણતરી, તો આ રીતે આપણે વેચાણ અંગેની ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણને દાખલામાં કીધેલું છે કે 50%ની ક્ષમતાએ કુલ વેચાણ મૂલ્ય કેટલું, 5 લાખ છે. એટલે કે આપણને દાખલામાં સૂચના આપેલી છે કે 50%ની ક્ષમતાએ કુલ વેચાણ મૂલ્ય 5 લાખ છે. તો આના આધારે આપણે સૌપ્રથમ વેચાણની ગણતરી કરીશું. તો આપણે 60% અને 80%ની ક્ષમતા માટે ગણતરી કરવાની છે વેચાણની. તો આપણે સૌપ્રથમ 60%ની ક્ષમતા માટે ગણતરી કરીએ વેચાણની. તો ત્રિરાશિ મૂકીશું. એટલે કે 50%ની ક્ષમતા માટે આપણને 5 લાખ વેચાણ આપેલું છે તો આપણે ત્રિરાશિ મૂકીશું કે 50%ની ક્ષમતા માટે કુલ વેચાણ 5 લાખ. તો 60%ની ક્ષમતા માટે કેટલું આવશે, તો 6 લાખ આપણને મળશે કુલ વેચાણ. ત્યાર પછી આપણને દાખલામાં સૂચના આપેલી છે કે વેચાણ કિંમતમાં 5% ઘટાડો કરવો. તો 60%ની ક્ષમતાએ કુલ વેચાણ કેટલું પ્રાપ્ત થયું આપણને, 6 લાખ. તો 6 લાખમાંથી આપણે 5% ઘટાડો કરીશું વેચાણ કિંમતમાં, એટલે કે 30,000 ઘટાડો કરશું તો આપણને મળશે 60%ની ક્ષમતાએ વેચાણ કેટલું મળશે, 5,70,000. તો આપણે આ વેચાણને ધ્યાનમાં લઈશું, 5,70,000. ત્યાર પછી તેવી જ રીતે 80%ની ક્ષમતા માટે આપણે વેચાણની ગણતરી કરીએ. તો 50%ની ક્ષમતાએ કુલ વેચાણ કેટલું, 5 લાખ. તો 80%ની ક્ષમતાએ કેટલું આવશે વેચાણ, 8 લાખનું આવશે. ત્યાર પછી આપણે વેચાણ કિંમતમાં 5% ઘટાડો કરીશું. એટલે કે 80%ની ક્ષમતાએ કુલ વેચાણ કેટલું, 8 લાખ. તેમાંથી 5%નો ઘટાડો કરીએ તો આપણને કેટલા મળશે, 40,000. 8 લાખ માઇનસ 40,000 એટલે કે 7,60,000. તો 80%ની ક્ષમતાએ વેચાણ કેટલું આવશે, 7,60,000. તો આપણે 60% માટે 5,70,000 અને 80% માટે 7,60,000 આપણે ધ્યાનમાં લઈશું વેચાણ. તો આપણે 60% માટે કુલ વેચાણ આવશે 5,70,000 અને 80% માટે આવશે 7,60,000. ત્યાર પછી કુલ પડતરમાંથી કુલ વેચાણ બાદ કરશું તો આપણને નફો મળશે. તો 4,62,000 છે અને કુલ વેચાણ 5,70,000. તો 5,70,000 માઇનસ 4,62,000 તો આપણને મળશે નફો 1,08,000નો. તેવી જ રીતે કુલ વેચાણ 7,60,000નું છે અને કુલ પડતર 5,86,000નું. તો 7,60,000 માઇનસ 5,86,000 તો આપણને નફો મળશે 1,74,000નો. તો આ રીતે આપણે નફાની ગણતરી કરવાની છે. તો આપણને નફો મળશે 1,08,000 અને 1,74,000. તો આપણને આ દાખલામાં કીધું છે કે 60% અને 80%ની ક્ષમતાએ પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવી નફાની ગણતરી કરો તો આપણને નફો 1,08,000 અને 1,74,000 પ્રાપ્ત થશે. તો જ્યારે પણ તમને આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે આ રીતે ગણતરી કરવાની છે. આ દાખલો તમને 2020માં પૂછવામાં આવે તો 15 માર્ક્સમાં આવનારી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી દાખલો છે. તમને જો આ દાખલામાં કંઈ ક્વેરી હોય તો કમેન્ટ કરી શકો છો, અથવા ઇન્સ્ટાગ્રામમાં મને ડાયરેક્ટ મેસેજ કરશો તો પણ તમને તેનો જવાબ આપીશ. તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે.